Hello everybody, once again Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 8 જેની અંદરનું રીડ 1 જેનું નામ છે ફોર યુથ અને જેનો આજે આપણે ચોથો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, ફોર યુથ એટલે યુવાનો માટે, જે કૃષ્ણમૂર્તિ દ્વારા લખાયેલું આ લેસન જેના ઓલરેડી આપણે 3 પાર્ટ પૂર્ણ કરી ચૂક્યા છીએ. બરોબર, લાસ્ટ પાર્ટને જરા યાદ કરો. બરોબર, કે તો તેમાં આપણે 2 પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યા હતા. એ 2 પેરેગ્રાફનું રિવાઇઝ કરી અને આજનો પાર્ટ આપણે શરૂ કરીએ. બરોબર, શું આપણામાંથી બધા એ સલામત બનવા ઈચ્છતા નથી? બધા ઈચ્છે છે ભાઈ, બધા સલામત રહેવું જોઈએ ને. બરોબર છે, સેફ જ રહેવું હોય. શું આપણામાંથી બધા એવું કહેડાવવા ઈચ્છતા નથી કે લોકો આપણને કહે કે કેટલા અદ્ભુત વ્યક્તિઓ છીએ આપણે? બરોબર, કેટલા અદ્ભુત વ્યક્તિઓ છીએ આપણે, કેટલા સુંદર આપણે દેખાય છીએ અને કેટલું અસાધારણ બુદ્ધિમત્તા એ આપણી પાસે છે. શું આવું લોકો કહે અને લોકો પાસે આવું કહેલાવવા એવું શું આપણે ઈચ્છતા નથી? બરોબર છે, શું આપણી એવી ઈચ્છા નથી કે લોકો આપણને આવું કહે? હોય જ. બરોબર છે, રાઈટ. અને અધરવાઇઝ નહીતર આપણે આપણા નામની પાછળ શબ્દો નો ઉમેરો ન કરત. બરોબર છે, લેટર્સ શબ્દોનો ઉમેરો ન કરત, યાને દરજ્જાવાળા શબ્દો. બરોબર છે, કે ડિગ્નિટી વધારે એવા શબ્દોનો ઉમેરો ન કરત. જો આપણી પાસે આવી ઈચ્છાઓ જો ન હોત, જો આવી ઈચ્છાઓ પ્રમાણે આપણી પાસે અસાધારણ બુદ્ધિમત્તા જો ન હોત, તો પછી આપણે આપણા નામની પાછળ દરજ્જાવાળા શબ્દોનો પણ ઉમેરો ન કરત. બરોબર છે, આ બધું આપણને સેલ્ફ અસ્યોરન્સ આપે, સ્વ ખાતરી આપે, આત્મવિશ્વાસ આપે છે કે આપણે પણ કંઈક છીએ. બરોબર છે, અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ, એક આત્મસન્માનની લાગણી આપે છે. બરોબર, એક કંઈક મહત્વના છીએ આપણે એવી એક સેન્સ, સમજણ પણ આપે છે. અને આપણે બધા ફેમસ વ્યક્તિ બનવા માંગીએ છીએ, લોકપ્રિય વ્યક્તિ બનવા માંગીએ છીએ. પણ જે કૃષ્ણમૂર્તિ સાહેબ એમ કહે છે કે જે ક્ષણેથી તમે કંઈક બનવા ઈચ્છો છો, રાઈટ, જે ક્ષણેથી તમે કંઈક બનવા ઈચ્છો છો એ ક્ષણેથી તમે કે આપણે જે ક્ષણેથી કંઈક બનવા ઈચ્છતા હોય એ ક્ષણેથી આપણે ફ્રી રહેતા નથી, મુક્ત રહેતા નથી, અને મનથી આઝાદ રહેતા નથી. બરોબર છે, એટલે કુછ બનના, રાઈટ, એટલે કુછ બનના એટલે એનો મતલબ એ આઝાદી નથી, મનની આઝાદી નથી. પ્લીઝ સી ધીસ, મહેરબાની કરીને જરા આ બાબતને સમજવાની કોશિશ કરજો. હું સમજાવું છું, તમે સમજવાની કોશિશ કરજો. જે કૃષ્ણમૂર્તિ સાહેબ એમ કહે છે ફોર, કારણ એ છે, ફોર કારણ બતાવે. બરોબર, કારણ એ છે કે ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ, કે આઝાદીની સમસ્યાની અન્ડરસ્ટેન્ડિંગ, સમજણ માટેની જે રિયલ ક્લુ જેને કહેવાય, સાચું કે વાસ્તવિક કડી જેને કહેવાય, એ વાસ્તવિક કડી જ આ છે. મહેરબાની કરીને જરા સમજો હું શું કહું છું. જે કૃષ્ણમૂર્તિ સાહેબ કહે કે તમે જે આઝાદીની સમસ્યાની જે હું વાત કરું છું એની સમજણ માટેની સાચી કડી જ આ છે. જે પ્રકારના આઝાદીની વાત કરું છું, જે પ્રકારના આઝાદીની સમસ્યા છે અને જેની હું વાત કરું છું એની સમજણ માટે આ જ સાચી કડી છે. એટલું યાદ રાખજો, આ જ સાચી કડી છે. વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન્સ, આ રાજકારણીઓની આ દુનિયા, પાવર, શક્તિ છે, પોઝિશન, સ્થાન છે, ઓથોરિટી, સત્તા છે. બરોબર, એક આ દુનિયા છે, રાઈટ. એન્ડ ઇન ધ સો કોલ્ડ, અને જેને કહેવાય છે બીજી એક દુનિયા, જેને કહેવાય સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, આધ્યાત્મિક દુનિયા, રાઈટ, કે એ દુનિયાની અંદર જો તમે જાઓ તો વેર યુ એસ્પાયર ટુ બી વર્ચ્યુઅસ, કે જ્યાં તમારી એસ્પાયર, ઈચ્છા શું હોય, આકાંક્ષા શું હોય, કે તમારે વર્ચ્યુઅસ બનવું હોય, સદગુણી બનવું હોય, રાઈટ.
નોબલ બનવું હોય, ઉમદા બનવું હોય, રાઈટ, સેન્ટલી બનવું હોય, સંત જેવા બનવું હોય, રાઈટ. એન્ડ ધ મોમેન્ટ આ દુનિયા કે ઓલી દુનિયા, રાઈટ, આધ્યાત્મિક દુનિયામાં પણ તમારે કંઈક બનવું છે, રાઈટ, તમારે કંઈક બનવું છે. અને ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી, અને જે ક્ષણેથી તમારે કોકના જેવા બનવું, બરોબર છે, કોકના જેવા બનવાની ઈચ્છા જે ક્ષણેથી થાય એ ક્ષણેથી યુ આર નો લોંગર ફ્રી, તમે મુક્ત નથી, બરોબર છે, ત્યારથી તમે મુક્ત નથી. બટ ધ મેન ઓર ધ વુમન, પણ જે પુરુષ કે જે સ્ત્રી who sees the absurdity of all these things, आ कुछ बनना, आ कुछ पाना, आ कुछ हासिल करना, आ बाबतમાં જે પુરુષ અને જે સ્ત્રીને એબ્સર્ડિટી દેખાતી હોય, મૂર્ખામી દેખાતી હોય, બેવકૂફી દેખાતી હોય, બરોબર, આ બાબતમાં જો એને બેવકૂફી દેખાતી હોય, જે પુરુષ અને જે સ્ત્રી ગમે દેશનો હોય, ભાઈ, આ દુનિયાનો ગમે નાગરિક, બરોબર, and whose heart is therefore innocent, તો તેનું હૃદય એ નિર્દોષ હશે, એ નિર્દોષ હૃદયનો માનવી હશે, બરોબર. and therefore not moved by desire to be somebody, અને તેથી જ not moved by, યાને અસર પામેલ, પ્રભાવિત થયેલ કોઈ પણ પ્રકારની ડિઝાયર, ઈચ્છા કે ટુ બી સમબડી, કોકના જેવા બનવા માટેની કોઈ પણ પ્રકારની ઈચ્છાથી પ્રભાવિત કે અસર પામેલ નહીં હોય, બરોબર, નહીં હોય. અને જો એવું હોય તો સચ અ પર્સન ઇઝ ફ્રી, તો આવો જે વ્યક્તિ દુનિયામાં મળે ને, કોઈ પુરુષ હોય કે કોઈ સ્ત્રી, બરોબર, આવો વ્યક્તિ મુક્ત હોય છે, બરોબર છે, આને મુક્ત વ્યક્તિ કહેવાય. અને ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, અને જો તમે સમજી જાઓ હું શું કહેવા માંગુ છું, કે એને મુક્ત વ્યક્તિ કહેવા માંગુ છું, રાઈટ, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પલિસિટી ઓફ ઇટ, આ બાબતની અંદર રહેલ જે સાદગી છે, એ સાદગીને જો તમે સમજી જાઓ, બરોબર છે, તો યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી અને ડેપ્થ ઇન ઇટ. તો આ જ આઝાદી, આ જ સ્વતંત્રતા ની અંદર રહેલ અસાધારણ સુંદરતા અને અસાધારણ ગહેરાઈ ને પણ તમે સમજી શકશો, બરોબર, કે આ મનની આઝાદીની અંદર અસાધારણ સુંદરતા છે, અસાધારણ સુંદરતાની ગહેરાઈ છે, એને પણ તમે સમજી શકશો જો તમે સમજી શકો તો, બરોબર છે, જો તમે સમજી શકો તો, આ મનની આઝાદીને જો તમે સમજી શકો તો, રાઈટ, બરોબર છે. અને એવો વ્યક્તિ દુનિયાની અંદર હોય એ મુક્ત વ્યક્તિ ગણાશે, એ મુક્ત વ્યક્તિ ગણાશે. અહીંયા સુધી આપણે પાર્ટ લીધો તો હવે ફરી પાછો રિવાઇઝ કરી દીધો, રાઈટ. અહીંથી હવે ચોથો પાર્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. લેટ્સ બિગિન. આફ્ટર ઓલ, અંતે છેવટે, એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પઝ ઓનલી. વાત આવી તમારી, હવે વિદ્યાર્થીઓની વાત આવે. પરીક્ષાઓ લેવામાં આવે છે, શું ભાઈ, શેના માટે લેવામાં આવે છે? નાપાસના પરિણામ બહાર નથી પડતા, પાસના પરિણામ બહાર પડે છો, બરોબર છે. એ તો આપણે પર્સન્ટેજ કાઢીએ એટલા પાસ, તો બાકીના ના પાસ, બરોબર છે. એક્ઝામિનેશન્સ લેવાય, પરીક્ષાઓ લેવાય, બરોબર. 30 માર્ક્સની લઈએ અમે ટેસ્ટ, 50ની લઈએ, 75 માર્ક્સની લઈએ કે 100 માર્ક્સની લઈએ, ટેસ્ટ લઈએ તો માર્ક્સ કટ કરવા નથી લેતા, બરોબર છે, પણ તમે એમાંથી મેક્સિમમ માર્ક્સ મેળવી શકો એ માટે ટેસ્ટ લઈએ છીએ, મેક્સિમમ તૈયારી થઈ શકે એ માટે ટેસ્ટ લઈએ છીએ. પરીક્ષાનો હેતુ જ આ છે ને, રાઈટ, પરીક્ષાનો હેતુ જ આ છે, ટુ ગીવ યુ પોઝિશન, કે એમાંથી તમને કંઈક સ્થાન મળે, 1 2 3 4 રેન્ક, બરોબર છે, આ રેન્ક મળે, પર્સન્ટેજ મળે, પર્સન્ટાઇલ મળે, રાઈટ. ટુ મેક યુ સમબડી, તમને કોકના જેવા બનાવે, બરોબર છે, કોકના જેવા બનાવે. ટાઇટલ્સ યાને હોદો, પદવીઓ, રાઈટ, ટાઇટલ્સ, પોઝિશન, સ્થાન અને નોલેજ અને જ્ઞાન, આ ત્રણેય વસ્તુ એન્કરેજ યુ ટુ બી સમબડી. આ ત્રણેય વસ્તુ છે એ તમને એન્કરેજ કરે,
પ્રોત્સાહિત કરે ટુ બી સમબડી, કે કોકના જેવા બનો, ટુ બી સમથિંગ, કંઈક બનો, અને ટુ બી સમબડી, કોકના જેવા બનો ને કંઈક બનો. બરોબર છે, આના માટેનું પ્રોત્સાહન આપે. હોદો છે, હા, હોદો, યસ, ટોપ પોઝિશન. બરોબર છે, એ ટોપ પોઝિશન, એ ટોપ સ્થાન છે. રાઈટ, બરોબર છે. તો એ અને નોલેજ છે, આ બધું તમને કંઈક બનવા માટે પ્રેરે છે. બરોબર. હેવ યુ નોટ નોટિસ્ડ? સો તમે કદી ધ્યાનમાં નથી લીધું? હેવ યુ નોટ નોટિસ્ડ? સો તમે કદી ધ્યાનમાં નથી લીધું that your parents, your teachers tell you that તમારા મા બાપ છે, તમારા આ શિક્ષકો, બરોબર છે, tell you, એ તમને કહે જ અને કહેતા જ હોય કે you must amount to યાને add up, develop into. આમ થાય માં ઉમેરો થો, માં વિકસતું જવું, એટલે કંઈક વિકસતું જવું અને આમ પરિવર્તન થવું તમારામાં, ના જેવું બનવું. આ બેસ્ટ. અમાઉન્ટ ટુ એટલે ના જેવું બનવું. બરોબર છે. તમને કહેતા જ હોય મા બાપ, ટીચર શું કહેતા હોય કે યુ મસ્ટ અમાઉન્ટ ટુ, તમારે બનવું જ જોઈએ, બનવું જ જોઈએ ના જેવું. સમથિંગ ઇન લાઈક ધેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક યોર અંકલ ઓર ગ્રાન્ડફાધર. તમારા કાકા ભાઈ કેવા સક્સેસફુલ બન્યા, સફળ બન્યા કે નહીં? તમારા દાદા કેવા સફળ બન્યા, હે બન્યા કે નહીં? હવે એક્ઝામ્પલ આપે, અને એક્ઝામ્પલ આપે ઘરે મા બાપ, બરોબર છે, કે આના જેવા તમારે બનવું જ જોઈએ. સમથિંગ ઇન લાઈક ધેટ. હા, આના જેવા કંઈક તો બનો, કુછ તો કેટેગરી એના જેવી હાસિલ કરો. રાઈટ. ટીચર કહેતા હોય, બરોબર છે, શિક્ષકો કહેતા હોય, રાઈટ. કેટલાય એક્ઝામ્પલ હોય શિક્ષકો પાસે, કેટલાય બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ ભણી ચૂક્યા હોય, રાઈટ. એ તમામના એક્ઝામ્પલ હોય, એના જેવા બનો, રાઈટ, એના જેવા બનો, રાઈટ. અને or you try to imitate the example of some hero to be like the master, the saints. અથવા તમે શું કરો? ઇમિટેટ કરવાની કોશિશ કરો. ઇમિટેટ, હા, ટકાટક શબ્દ છે. ઇમિટેટ યાને કોપી કરવી, યાને ફોલો કરવું, યાને નકલ ઉતારવી, અનુકરણ કરવું, અનુસરવું. હવે તમે શું કરો ખબર છે? નકલ ઉતારવાની કોશિશ કરો. હા, હવે આ તો આજકાલનો જમાનો જ આ છે. બરોબર છે, રાઈટ. માધ્યમો સોશિયલ મીડિયાના, મોબાઈલ ફોન્સ, કોમ્પ્યુટર્સ, લેપટોપ, ટેબ્લેટ, ટીવી, અને આધુનિક જમાનો કે જેની અંદર તમે કોશિશ કરો કે એક્ઝામ્પલ ઓફ સમ હીરો. અમુક હીરો જે હોય એની જે સ્ટાઇલ હોય, વોકિંગ સ્ટાઇલ, સ્પીચ સ્ટાઇલ, હેર સ્ટાઇલ, રાઈટ, એને ઇમિટેટ કરવાની કોશિશ કરો, નકલ કરવાની. હા, બધા છોકરા વચ્ચે નતો નીકળ્યો વન સાઈડ, ઘણા ટુ સાઈડ, અને ઓલ થ્રી સાઈડ, ઓનલી વચ્ચે જ સાઈડ રહી. તો આવું બરોબર છે. તો આ કોણ? હીરોને જોઈને, બરોબર છે. ટુ બી લાઈક ધ માસ્ટર, તમારે માલિકને જોઈને નકલ કરે. માલિકને જોઈને, ભાઈ માલિકને જોઈને નકલ કરવાની ન કરે. નો કરવો હોય તો ન કર, ને બીજા કોઈ હોય તો બીજા કોઈ, પણ માલિકને જોઈને નકલ કરવાની. ધ સાયન્સ, સંતને જોઈને નકલ ઉતારી, સંત જે રીતે રહે એ રીતે રહેવાની કોશિશ કરવાની. સો યુ આર નેવર ફ્રી, તો પછી તમે ક્યારેય કદી મુક્ત રહેવાના નથી. તમે નકલ કરો કોકની નકલ હું કાન કરો ભાઈ? યાને એના જેવા બનવું છે, કઈક ઈચ્છા એના જેવા બનવાની છે, રાઈટ? એટલે ના ચાલે. વેધર યુ ફોલો ધ એક્ઝામ્પલ ઓફ માસ્ટર, તમે માલિકનું ઉદાહરણને અનુકરણ કરતા હોય તો એ, સેન્ટનું ઉદાહરણને અનુકરણ કરતા હોય, સંત જેવા બનવાનું ઉદાહરણને અનુકરણ કરતા હોય, અનુસરતા હોય તો એ, ટીચર બનવાની, ટીચરની જેમ બનવાની કોશિશ કરતા હોય, એના જેવું બનવાની અનુકરણ કરવાની કોશિશ કરતા હોય, રિલેટિવ કોઈ સગાવાળા સંબંધીઓ છે એના જેવા બનવાની કોશિશ કરતા હોય, ઓર સ્ટીક ટુ અ પર્ટિક્યુલર ટ્રેડિશન, અથવા કોઈ એક ખાસ ટ્રેડિશન, પરંપરા, રૂઢિને તમે સ્ટીક ટુ વળગી રહેતા હોય, બરોબર છે. જો આવું કરતા હોય તો ઇટ ઓલ ઇમ્પ્લાઇઝ, આ બધું ઇમ્પ્લાય કરે છે, દર્શાવે છે, સૂચવે છે, ક્યું ભાઈ એસા કર રહે હો,
क्यों ऐसा कर रहे हो आप? क्योंकि अ डिमांड ऑन योर पार्ट, કારણ કે તમારા તરફથી એ એક ડિમાન્ડ છે, એ માંગ છે, એ मनથી इच्छा છે, बराबर? ये मन थी इच्छा है, राइट? मन में लड्डू फूट रहे कि ऐसा भी हमको बनना है, राइट? ऐसा भी हमको बनना है, राइट? तो हीरो नो एग्जाम्पल ने अनुकरण करे, हीरोइन नो एग्जाम्पल ने अनुकरण करे कोई छोकरी हो तो ये बधी, बराबर है? तो क्यों क्यों? क्योंकि मन में ऐसा बनने की चाहत है, राइट? तुम्हारा तरफ ये मांग है, तुम्हारा तरफ ये चाहत है, बराबर है? टू बी समथिंग लाइक दैट, કે એના જેવા કંઈક બનીએ, એના જેવું બનવું, રાઈટ? અને ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ ધેર ઇઝ અ ફ્રીડમ. અને જો તમે ખરેખર સમજી જાઓ, ખરેખર સમજી જાઓ કે આ કોકના જેવા બનવું, કોકની નકલ કરવી, બરાબર છે, આ આઝાદી નથી. અને આ સમજણ જો તમારામાં આવી જાય, ખરેખર સમજણ, આ જો સમજણ આવી જાય, બરાબર, ધીસ ફેક્ટ, કે આ હકીકત જો તમને સમજાઈ જાય, બરાબર છે, તો ધેર ઇઝ ફ્રીડમ, તો તમને સ્વતંત્રતા મળી જાય. આપણે સ્વતંત્ર બની જઈએ, રાઈટ? બરાબર, આપણે સ્વતંત્ર બની જઈએ જો ખરેખર તમને આ સમજણ આવી જાય તો, બરાબર છે? જો તમને સમજણ આવી જાય તો. ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ, જો ખરેખર તમને આ હકીકતને જો તમે ખરેખર સમજી શકતા હોય તો ધેર ઇઝ ફ્રીડમ, તો એ આઝાદી છે જ, આઝાદી છે જ આપણી પાસે, બરોબર? અને આ બધું કોણ કરાવે? જાતિ જિંદગીએ ફેરફારો નથી થતા હો, બરાબર? જાતિ જિંદગીએ ફેરફારો ન થાય ને, રાઈટ? હવે થાય તો ક્યાંથી થાય? તો કે જળમૂળથી ફેરફાર થાય. અને જળમૂળથી ફેરફાર કોણ કરાવી શકે? મોસ્ટ ટાઈમ પી પેરેગ્રાફ હો, બરાબર? હવે પછીનો જો ધ ફંક્શન ઓફ એજ્યુકેશન, હા, શિક્ષણનું કાર્ય છે, શિક્ષણનું કાર્ય, બરાબર? ધ ફંક્શન એટલે કાર્ય ને એજ્યુકેશન એટલે શિક્ષણ, કેળવણી, શિક્ષણ. એનું કાર્ય ધન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ, બચપનથી તમને મદદ કરવાનું કાર્ય શિક્ષણનું છે, બચપનથી, કે નોટ ટુ ઇમિટેટ એનીબડી, कोई पढ़नी नकल नहीं करने का बच्चे, किसी की भी नकल नहीं करने का बच्चे. पण अहींया तो आपने हूँ होय के तमे बधाई भण्या छीए तो बधाईने शिक्षके, અને શિક્ષકનો કોઈ વાક નથી, આપણને ભણાવ્યા છે જેણે એનો વાક નથી, એ એમ જ ભણ્યા છે. એટલે કારણ કે પહેલેથી એમ ભણ્યા છે, એને અમને એમ ભણાવ્યા, અમે તમને એમ ભણાવ્યા, બરોબર છે, રાઈટ? તો સ્વાભાવિક વાત છે, જેમ અમે ભણ્યા છીએ અમે તમને ભણાવશું, તમે કોકને ભણાવશો, રાઈટ? એટલે આ સિસ્ટમ જેમ ચાલી આવે છે એમ જ રહી, એમાં કોઈનો વાક નથી. પણ આપણને બચપનથી શું કહે? આના જેવા બનો. જો કેમ ભણે છે? જોરદાર ભણે જ ને, આના જેવા બનો, બરાબર? જો જરાય તોફાન છે નથી ને, આના જેવો બનો, રાઈટ? બરોબર. ઘરે મમ્મી છે એમ કે આ મામાની છોકરી જો કાંઈ છે, જરાય કાંઈ એક ટકોય જોજી કાંઈ કેવું પડે, બરાબર? કાંઈ કરતા કાંઈ તોફાન, કોઈ વસ્તુ, બરોબર, વાંચવા સિવાયનું કાંઈ કામ, પતી ગઈ વાત. કા માસીની દીકરી હોય, પૂરું. હવે આવું કે, રાઈટ? એટલે કોક એના જેવી બન, એમ કે એના જેવી બન, રાઈટ? એના જેવી બન. એટલે શિક્ષણનું મુખ્ય કાર્ય એવું જોઈએ કે બચપનથી લઈને તમને કહે કે નોટ ટુ ઇમિટેટ એનીવન, કોઈ કરતા કોઈની નકલ નહીં કરને કા બચ્ચે, બરાબર? નકલ નહીં કરને કા, બટ ટુ બી યોરસેલ્ફ ઓલ ધ ટાઈમ. પણ જે છો એ જ રહો, હર હંમેશને માટે, ઓલ ધ ટાઈમ, 24 કલાક 365 days જે છો એ જ બનીને રહો. યાને મેં પ્રીતેશ છું તો હું પ્રીતેશ જ બનીને રહું, બરાબર છે? કોઈ છગન હે તો એ છગન બનીને રહે, કોઈ ચંપક હે તો ચંપક બનીને રહે, બરાબર છે, રાઈટ? જે છે કોઈ માયા છે તો એ માયા બનીને રહે, બરાબર? કોઈ મંજુ હે તો કોઈ મંજુ બનીને રહે, રાઈટ? જે છે એ જ બનીને રહે, बराबर? जे છે જ બની રહે. કોઈ દૂધી है तो वो दूधी बन के रहे, बराबर છે? और कोई ढोलू है तो वो ढोलू बन के रहे, बराबर છે? જે છે જ બનીને રહે, રાઈટ? જે છે જ બનીને રહે. એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. પણ આ સૌથી મુશ્કેલ કાર્ય આ છે,
આ આધુનિક યુગ, આ જમાનામાં બરાબર, આ ટીવીનું માધ્યમ, આ સોશિયલ મીડિયાનું માધ્યમ, આ મોબાઈલનો જમાનો, આ એન્ડ્રોઈડનો જમાનો, બરાબર, અને આની અંદર આટલું ગ્લેમર, બરાબર, આટલું ગ્લેમર, રાઈટ, અને એમાં હમ જૈસે હે વૈસે ही બની રહેવું અને કોકની નકલ ન કરીએ. હા, બરાબર છે. ऐसा तो कैसे हो सके? बहुत मोस्ट डिफिकल्ट थिंग टू डू, डिफिकल्ट थिंग. આ જે છે વાસ્તવિકતા એ આપણે સ્વીકાર કરવી જ પડશે. એ કરીએ જ છીએ, અને એટલે જ આ એક્ઝામ્પલ એવું આપું છું. જે વાસ્તવિકતા છે એ આપણે સ્વીકાર કરવો પડે, બરોબર છે, રાઈટ. કોઈ બી હોય આપણે વાસ્તવિકતાને સ્વીકાર કરવી જ પડે. વેધર યુ આર અગલી ઓર બ્યુટીફુલ, તમે કદરૂપા હોય કે સુંદર હોય, જે હો ધેટ્સ ઇટ. ક્યું ફેર એન્ડ લવલી લગાતે હો, રાઈટ, જેવા છો એવા છો, ધેટ્સ ઇટ, બરોબર. વેધર યુ આર એન્વિયસ ઓર જેલસ, એન્વિયસ ઓર જેલસ, ઈર્ષાળુ હોય, અદેખા હોય, છો તો છો ભાઈ, હે, છો તો છો ભાઈ. તમારો સ્વભાવ એવો છે કો કોઈ શું કરે યાર, बराबर. जैसे हो स्वीकार करो अपने आप को कि हाँ हम ऐसे हैं, दैट्स इट, बराबर है, हम ऐसे हैं. एंड ऑलवेज टू बी व्हाट यू आर, અને હંમેશા જે છો એ જ તમે રહો. બટ અન્ડરસ્ટેન્ડ ઇટ, જે છો એ જ તમે રહો. પણ મહત્વની બાબત એ છે કે આ જે કાંઈ પણ સમજૂતી છે, આ સમજૂતીને તમે સમજો યાર, સમજો, બરાબર. આ સમજી જશો તો આ જ આઝાદી છે, બરાબર. આ જ મનની સ્વતંત્રતા છે, રાઈટ. આ સમજણ શક્તિ આવી જાય એ જ જરૂરી છે, રાઈટ. ટુ બી યોરસેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમારી જાતે જે છો એ જ બનીને રહેવું એ બહુ મુશ્કેલ છે. બીકોઝ યુ થિંક યુ આર ઇગ્નોબલ. કારણ કે તમે બધાય મોટા ભાગે એમ વિચારો છો કે તમે ઇગ્નોબલ છો. ઇગ્નોબલ યાને કે, બહુ ટકાટક શબ્દ, ઇગ્નોબલ યાને કે લો, યાને કે ડિસઓનરેબલ, યાને મીન, યાને કે અપ્રતિષ્ઠિત, હલકા, નકામા. યાર હું ક્યાંય નો હાલ. આવું માનતા હોય તો શું કરવાનું, બરાબર. હું ક્યાંય નો ચાલે, આપણે હાલીએ જ નહીં કે લ્યો બોલો. હવે આવું માનનારાને, બરાબર છે, આ ઇંગ્લિશ વાળો સબ્જેક્ટ છે, પહેલેથી મનમાં વિચારીને બેઠેલા વ્યક્તિ હોય કે મને આવડે જ નહીં, પછી હું ધૂણું, મને માતાજી આવી જાય તો મેળ ન આવે, પતી ગઈ વાત, બરાબર છે. મનમાં ગ્રંથિ જ બાંધી લીધી હોય, ક્યાંથી મેળ આવે, બરાબર છે. હવે પોતે જ માની લે આ ઇગ્નોબલ છીએ, બરાબર, ઇગ્નોબલ છીએ, નકામા, બરાબર, નકામા, હલકા છીએ અમે તો ભાઈ, ના હાલીએ જ નહીં ક્યાંય. એન્ડ ધેટ ઇફ યુ કુડ ઓનલી ચેન્જ, અને જો તમે માત્ર આને ચેન્જ કરી શકો, આ જ વસ્તુને તમે ખાલી બદલાવી શકો, આ જ વસ્તુને તમે જો બદલાવી શકો, વોટ યુ આર ઇનટુ સમથિંગ નોબલ, જે તમે છો, જે તમે માનો છો કે તમે ઇગ્નોબલ છો, અને એમાંથી જો તમે માનવા લાગો કે તમે તો નોબેલ છો, ઉમદા છો, સારા છો ભાઈ, અને ઇટ વુડ બી માર્વેલસ, આ અદ્ભુત રહેશે, આ જબરજસ્ત રહેશે. જો આવું માનવા લાગો તો આ કઈ ઘટે નહીં, કઈ ઘટે નહીં એવી બાબત થઈ જાય. લ્યો, બરોબર. हमको भी आएगा इंग्लिश, अब हम बोले तो बराबर, हमको भी आएगा इंग्लिश, क्यों नहीं आएगा, हमको भी आएगा इंग्लिश, આવું બોલે તો બરાબર છે, રાઈટ. જોરદાર વાત થઈ જાય યાર, બરાબર છે, જોરદાર બાબત થઈ જાય. અને આગે बढ़ते हैं, બટ ધેટ નેવર હેપન્સ. પણ આવું કદી બનતું નથી હો, આવું કદી બનતું, બને તો કેટલાક ઘડી 24-48 કલાક માટે બને, કે બને, પણ આવું ક્યારેક થોડોક સમય માટે બને. ઇગ્નોબલ માંથી નોબલ માનવા માંડે, પણ થોડા ક્ષણ સમય માટે, પછી પાછું હોતું નથી. વેર એઝ જ્યારે, વેર એઝ એટલે જ્યારે, ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી આર, જો તમે તમારી તરફ જોવ, તમારી તરફ જરાક જોવ કે વોટ યુ એકચ્યુઅલી આર, કે તમે ખરેખર ખુદ છો શું, એ તો જરા જોવ.
બરોબર છે. જો તમે તમારી તરફ જાઓ અને અન્ડરસ્ટેન્ડિંગ અને તમે તમારી જાતને જરા સમજી લ્યો, તમે તમારી સામે જાઓ, તમે તમારી જાતને જરા સમજો, તમે પોતે તમારી પોતાની જાતને ઓળખો, રાઈટ? વાહ, તમારી પોતાની જાતને સમજો, then that very understanding. અને જો તમને તમારી આ જાત વિશે આ સમજણ આવી જાય ને, આ સમજણ આવી જાય ને, બરોબર છે, આ સમજણ આવી જાય તો there is a transformation. તો આ છે ને ટ્રાન્સફોર્મેશન કહેવાય, આ ચેન્જ કહેવાય, અલ્ટરેશન કહેવાય, ઇમ્પ્રુવમેન્ટ કહેવાય, આ બદલાવ કહેવાય, આ સુધારો કહેવાય. બરોબર છે. અને આ જ સુધારો, આ જ બદલાવ એ જરૂરી છે. બરોબર છે. આ સમજણ આવી જાય ને તો હું એક એક્ઝામ્પલ આપું છું. ક્રિકેટ રમતા, ક્રિકેટ બહુ છોકરાઓને પહેલેથી આમે ક્રિકેટ બહુ વાલું હોય જ. બરોબર છે, એમ મને. અને આ બધા ક્રિકેટરો, આપણા ઇન્ડિયન ક્રિકેટ ટીમના ક્રિકેટરો શેરીમાં રમતા હોય એટલે સ્ટાઇલ કરીએ અમે, બેટિંગ સ્ટાઇલ, બોલિંગ સ્ટાઇલ. બરોબર છે, બધા અલગ અલગ ક્રિકેટરોની સ્ટાઇલ કરીએ. આજની તારીખ સુધી હવે તો આપણે ક્રિકેટ રમતા નથી, પણ આજની તારીખ સુધી મને ખુદને ખબર કે હું બેટિંગમાં બેટ પકડીને આમ સ્ટાન્સ લઉં, જેને સ્ટાન્સ કહેવાય, તો મારી ખુદની પોતાની સ્ટાઇલ શું આમ સ્ટાન્સ લેવાની મને આજ દિવસ સુધી નથી ખબર. કોકની જ કોપી હોય, કોકની જ કોપી. બરોબર છે, કોકની જ નકલ. કારણ કે પહેલેથી આ જ કર્યું. બોલિંગ ફેંકીએ તોય કોકની નકલ, બેટિંગ કરીએ તોય કોકની નકલ. બરોબર છે. એને પોતાની પેટર્ન શું, પોતાની સ્ટાઇલ શું થાય જ નહીં. એટલે આવું થાય. સો તેથી ફ્રીડમ લાઈઝ, લાઈઝ એટલે રહેલું છે, આઝાદી રહેલી છે શેમાં? નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ. અરે તમે કંઈક અલગ બનવા ઈચ્છતા હોય તો એમાં આઝાદી નથી, એમાં સ્વતંત્રતા નથી, રાઈટ? તમે કંઈક અલગ બનવા ઈચ્છો એમાં નથી. નોર ઇન ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ, એમાં પણ આઝાદી નથી. કે જો તમે એવું ઈચ્છતા હોય ને માનતા હોય, જો તમે એવું ઈચ્છતા હોય ને માનતા હોય કે ભાઈ મને આ કામ કરવું ગમે, બરોબર, અને એ કામ કરવું ગમે અને તમને એ કરવા મળે, તો આમાં આઝાદી નહીં, એમાંય આઝાદી નથી. nor in following the authority of tradition of your parents, of your teacher. તમારા શિક્ષકોએ નક્કી કરેલ જે પરંપરાઓ હોય, રૂઢિચુસ્તતા હોય, તમારા પેરેન્ટ્સે નક્કી કરેલ જે પરંપરાઓ અને રૂઢિચુસ્તતા હોય, એ ઓથોરિટી છે, એ સત્તાઓ છે, એ સત્તાધીશો છે. અને એ સત્તાધીશોની આ રૂઢિચુસ્તતા, આ પરંપરા ને અનુકરણ કરી અને તમે એમ કહો કે આઝાદી મળે, નહીં, એમાંય આઝાદી નથી. બરોબર છે. તો આઝાદી છે શેમાં? મનની આઝાદી હોય શેમાં? મુક્ત બનીએ કેમ? બટ મોસ્ટ ટાઈમ્પિલિટી, બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. અને આ જમાનામાં, આ આધુનિક યુગની અંદર, આ એન્ડ્રોઈડના જમાનાની અંદર આ જરૂરી છે કે ક્ષણ ટુ ક્ષણ તમે પોતે તમારી પોતાની જાતને તમે સમજો કે વોટ યુ આર, તમે કોણ છો. મારે ક્ષણ ટુ ક્ષણ મારે યાદ રાખવું જોઈએ, આઈ એમ પ્રિતેશ, ધેટ્સ ઇટ, નથિંગ મોર ધેન ધીસ, નથિંગ મોર ધેન ધીસ, રાઈટ? इससे अलावा और कुछ नहीं. आई एम अ टीचर, आई एम टीचिंग इंग्लिश, that's it. બરાબર છે, that's it. બરાબર, આ જ યાદ રાખવું પડે અને આ જ યાદ હોવું જોઈએ. અને આ સમજૂતી જો આવે તો આમાં આઝાદી છે, મનની શાંતિ આમાં છે, મન મુક્ત આમાં છે. બરાબર છે. તો આ એજ્યુકેશનનું ફંક્શન હવે પહેલા ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો, બરાબર, જેથી કરીને તમે આ બધા શબ્દો લખી શકો. રાઈટ? તો આ ચોથો પાર્ટ અહીં આપણો ખતમ થાય છે. બરાબર, ટકાટક લેસન જાય છે. બરાબર છે. ઓનલાઈન એજ્યુકેશનમાં પણ, રાઈટ, કાંઈ ઘટે નહીં એ રીતનાનું
કઈ ઘટે નહીં એ રીતનાની કોશિશ કરું છું એક્સપ્લેનેશનની, બરોબર છે, કઈ ઘટવા નહીં દઉં છતાંય, બરોબર છે. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.